આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો. અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે. અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું. નર્મદા, તાપી, નવસારી, વલસાડના આદિવાસી વિસ્તારના લોકોમાં અત્યારે પાર તાપી રિવર લિંક યોજનાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસનો એવો આરોપ છે કે આ પ્રોજેક્ટ સરકાર ફરીથી શરૂ કરવા જઈ રહી છે, જેણે 2022માં સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આની જાહેરાત કરી હતી. આ જ મુદ્દે કેન્દ્રીય મંત્રી CR પાટીલે સ્પષ્ટતા આજે કરી હતી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી અને કોંગ્રેસ જે પ્રકારનો આરોપ લગાડી રહી છે કે સંસદમાં DPR રજૂ કરવામાં આવ્યો, પરંતુ સંસદમાં પણ કોઈ પ્રકારનો DPR રજૂ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના લોકો આદિવાસી સમાજને ભરમાવે છે અને ગેરમાર્ગે દોરે છે, ઉશ્કેરે છે તેવો CR પાટીલે આરોપ લગાડ્યો છે અને સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ લાગુ કરવાની સરકારની એ તૈયારી નથી. પરંતુ આ વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. CR પાટીલના નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું છે કે સરકાર પર આદિવાસી સમાજના લોકોને વિશ્વાસ નથી. જો સરકારની નીતિ સાફ હોય અને આવો કોઈ પણ પ્રોજેક્ટ લાગુ કરવાની ભવિષ્યમાં યોજના ના હોય તો લેખિતમાં તેમને લખીને આપવામાં આવે અને આ જ મુદ્દે સંસદમાં શ્વેતપત્ર રજૂ કરવામાં આવે કે આવી કોઈ પણ યોજના ભવિષ્યમાં પણ લાગુ નહીં થાય તેવું શ્વેતપત્ર લખવામાં આવે. કારણ કે આદિવાસી સમાજના લોકોને એ સરકાર પર વિશ્વાસ નથી તેવો અનંત પટેલે આરોપ લગાડ્યો છે અને સીધા સંકેત આપી દીધા છે કે આગામી સમયમાં એટલે કે 14 ઓગસ્ટે જે વલસાડના ધરમપુરમાં રેલી યોજાવાની છે તે કાર્યક્રમ યથાવત રહેવાનો છે. સાંભળીએ અનંત પટેલે શું કહ્યું. આજે જે રીતે સાંસદ CR પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ DPR રજૂ થયો નથી અથવા DPR બન્યો નથી, તો મારે એટલું જ પૂછવું છે, DPR ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી. તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો. આદિવાસી સમાજ જાગી ગયો છે. ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો DPR બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે. એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો. આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો. અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે. અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું. અમે 1 ઇંચ જમીન કે 1 ઇંચ 1 બૂંદ પાણી આપવાના નથી. આટલું તમે સમજી લો. લડેંગે જીતેંગે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે આગામી સમયમાં જે કાર્યક્રમ યોજાવાનો છે, પાર તાપી સંઘર્ષ સમિતિના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે. તે કાર્યક્રમ થવાનો જ છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાય તે માટે તેમણે આહવાન કર્યું છે. ત્યારે સવાલ એ છે કે કેન્દ્રીય મંત્રી CR પાટીલની સ્પષ્ટતા બાદ પણ કોંગ્રેસના ધારાસભ્ય માંગ કરી રહ્યા છે કે લેખિતમાં એ અમને આપવામાં આવે અથવા શ્વેતપત્ર રજૂ કરવામાં આવે તો જ અમે માનીશું કે સરકારની આવી કોઈ યોજના નથી અને ભવિષ્યમાં આવો પ્રોજેક્ટ એ આવવાનો નથી. તો આ મામલે હવે રાજકારણ ગરમાય તે પૂરેપૂરી સંભાવના છે. આગામી સમયમાં 14 ઓગસ્ટે શું થાય તે જોવાનું રહ્યું. આ મામલે હવે સરકારનું સ્પષ્ટતા શું આવે છે, શું સરકાર લેખિતમાં આપશે જેવી કોંગ્રેસના ધારાસભ્ય માંગ કરી રહ્યા છે અને નેતાઓ પણ માંગ કરી રહ્યા છે કે લેખિતમાં આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે. તો સરકાર શું લેખિતમાં સ્પષ્ટતા કરશે તે મોટો સવાલ છે. આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. હાલ આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.